રાજકોટ જિલ્લાના પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 25મી રાષ્ટ્રકથામાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 25મી રાષ્ટ્રકથામાં સહભાગી થઈ ગુજરાત સહિત વિવિધ રાજ્યોના યુવાનોને સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના નિર્માણની સંકલ્પ પીઠિકામાં અનેક યુવાનોનું યોગદાન છે. દેશના વિકાસ માટે યુવાનોમાં કૌશલ્યવર્ધન થાય તે માટે વડાપ્રધાનના નેતૃત્વમાં અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રકથાના માધ્યમથી યુવાનોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય તે માટે સ્વામી ધર્મ બંધુજીના માર્ગદર્શનમાં ચાલી રહેલા કાર્ય અંગે મુખ્યમંત્રીએ હર્ષની લાગણી વ્યક્ત કરી. ગુજરાતની ધરતી પરથી રાષ્ટ્ર કથા દ્વારા વિવિધ રાજ્યોના યુવાનો રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના, રાષ્ટ્ર વિકાસ અને શ્રેષ્ઠ નાગરિકના ચરિત્ર ઘડતરના ગુણોની કેળવણી લઈ રહ્યા છે. તે અંગે ગૌરવની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપણે આઝાદીના અમૃતકાળથી શતાબ્દી તરફ ગૌરવભેર આગળ વધી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે રાષ્ટ્ર માટે, સમાજના વિકાસ માટે અને સર્વધર્મ સદભાવના સાથે આગળ વધવાનું છે. મુખ્યમંત્રીએ યુવાનોને પ્રેરણા આપતા જણાવ્યું કે દરેક ધર્મમાં રાષ્ટ્રપ્રેમની વાત છે. સૌનું કલ્યાણ થાય એવી વિભાવનાથી રાષ્ટ્ર એકતાની ભાવના મજબૂત બને છે. વડાપ્રધાનનો સૌનો સાથ સૌનો વિકાસ એ વિકાસ મંત્રમાં પણ યુવાનોનું યોગદાન છે. દેશની આઝાદી માટે શહીદ થયેલા વીરોને યાદ કરીને મુખ્યમંત્રીએ કહ્યું કે સ્વાતંત્ર્ય વીરોની શહાદત આપણને દેશ માટે જીવવાની, દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે. આઝાદીના લડવૈયાઓની વિચારધારામાંથી આપણે પ્રેરણા લેવાની છે. રાષ્ટ્રકથામાં મનોવૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક અભ્યાસ સાથે આદર્શ યુવાનોનું નિર્માણ થાય તે માટે મહાનુભાવોનું જ્ઞાન મળી રહ્યું છે. તે પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.